બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા સ્વસ્થ અને સુખી છો. આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, પરંતુ હવે એક ચોથા પક્ષની એન્ટ્રી થઈ ગઈ. હવે એન્ટ્રી તો આમ તો પહેલેથી થઈ ગઈ. જો જ્યારથી કાંધલ જાડેજા જીત્યા છે ત્યારથી સમાજવાદી પાર્ટી છે, એના એક ધારાસભ્ય છે એવું માનાય, પરંતુ એ વ્યક્તિગત છે અથવા તો એ ચહેરાનું બળ છે. પરંતુ આ વખતે પહેલી વાર એવું થયું છે જે કામ આમ આદમી પાર્ટી એટલા વર્ષથી ગુજરાતમાં રહીને નથી કરી શકી એ સમાજવાદી પાર્ટી એટલે કે એસપીએ કરી બતાવ્યું છે. આ વિષય થોડો ઊંડાણથી સમજવાની જરૂર છે ને એટલા માટે જ હું તમને મુદ્દાસર એ સમજાવવા માંગુ છું કે આનો મતલબ શું, આની અસર શું થશે. ભારતીય જનતા પાર્ટીનો કુતિયાણામાં ગઢ હતો, 30 વર્ષથી શાસન હતું. એ ગઢમાં પડી ગઈ તિરાડ. તિરાડ પાડવાવાળા છે સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા. હવે કુતિયાણા અને રાણાવાવ એમ બે નગરપાલિકા હવે સમાજવાદી પાર્ટી પાસે છે. ગુજરાતની એક પણ નગરપાલિકા આમ આદમી પાર્ટી પાસે નથી. સલાયામાં, છોટાઉદેપુરમાં અથવા તો ડેડિયાપાડામાં તમે બેઠકો લાવ્યા ગારિયાધારમાં, પરંતુ તમે નગરપાલિકા આમ આદમી પાર્ટી બનાવી શકી નહીં. એ કામ કરી બતાવ્યું પહેલી વખતમાં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીનો. એટલે એ મુદ્દાને થોડો ઊંડાણથી સમજવો છે કે આનો મતલબ શું થયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજચકુર. સાહેબ, પહેલી વાત એ સમજી લો કે સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં કોઈ અસ્તિત્વ છે એવું કહેવાય નહીં. કારણ કે કાંધલ જાડેજા પહેલાં એનસીપીના બેનર હેઠે લડ્યા અને જીતી ગયા, પછી સમાજવાદી પાર્ટીના બેનર હેઠે લડ્યા અને જીતી ગયા. એટલે કાંધલ જાડેજા પાવરફુલ છે, કાંધલ જાડેજાનો કરંટ છે. આમાં કોઈ પક્ષનું, એટલે કાલ ઉઠીને કદાચ કાંધલ જાડેજા અપક્ષ ફરીવાર લડી લે તો કાંધલ ફરી જીતી જાય. પરંતુ કોઈ પક્ષ માટે આ સારી વાત એટલા માટે છે કે ભલે ચહેરાના દમ ઉપર, પરંતુ પક્ષનું એસ્ટાબ્લિશમેન્ટ ખૂણા ખાંચરા ઉપર થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી એટલા વર્ષથી ગુજરાતમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન, બાકી બધા નેતા ખૂબ મહેનત કરે છે, પરંતુ નગરપાલિકા બનાવી શક્યા નહીં. બેઠક લાવ્યા, પરંતુ નગરપાલિકામાં પોતાનું શાસન ચલાવ્યું હોય અથવા તો ચલાવશે એવી કોઈ વાત છે નહીં. એ કામ કર્યું છે સમાજવાદી પાર્ટીએ. કુતિયાણામાં આ વાત મોટી છે. રાણાવાવમાં તો શું ગણિત છે કે પહેલાં એનસીપી પરથી, રાણાવાવમાં કાંધલ જાડેજાનું એનસીપીનું પહેલાં શાસન હતું અને રાણાવાવમાં હવે થશે એવું કે સમાજવાદી પાર્ટીના બેનર ઉપર લડ્યા એટલે હવે સમાજવાદી પાર્ટીનું. પરંતુ મુખ્ય વાત છે કુતિયાણા. કુતિયાણામાં તમે 30 વર્ષ સુધી શાસન કર્યું અને 30 વર્ષ પછી તમને જનતાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો અને આવ્યું સમાજવાદી પાર્ટી. સમાજવાદી પાર્ટીના આવવાથી એક વસ્તુ સાબિત થઈ કે કુતિયાણામાં પબ્લિક, પ્રજા, લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અણગમો અથવા તો આક્રોશ અથવા તો દુઃખ હશે. એટલા માટે જ કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીની એન્ટ્રી કરાવી. હવે ચોથો પક્ષ, હવે આમ તો ગુજરાતમાં એવું કહેવાય છે કે ત્રીજો પક્ષ ક્યારેય ચાલે નહીં. આમ આદમી પાર્ટીએ 3-4 ધારાસભ્યો હોવા છતાં નગરપાલિકા જીત્યું નહીં, એટલે કોઈ એવું કહી દે કે ત્રીજો પક્ષ ચાલે નહીં. તો આમ આદમી પાર્ટીએ 1-2 વખત એવું સાબિત કરી બતાવ્યું છે કે ભાઈ અમે થોડી મહેનત કરીને જીતી રહ્યા છીએ. પણ પાછું ડખો શું થાય, જીતે ને પછી પાછો પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં, ગમે ત્યાં ઠલવાઈ જાય. એટલે મહેનતનું થઈ જાય ઝીરો. હવે આ તમે જાદુ જુઓ કે એક એવો નેતા પોરબંદરનો, કુતિયાણાનો, કે જે પક્ષ ઉપર હાથ મૂકે એ તો જીતે જ, એ પક્ષને પણ કંઈક આપતા જાય. નગરપાલિકા જીતવી એ સમાજવાદી પક્ષ માટે અથવા તો સમાજવાદી પાર્ટી બહુ મોટી થઈ ગઈ ગુજરાતમાં અને એને બહુ હવે માન મળી ગયું અથવા તો જનતાનો, સમગ્ર ગુજરાતની જનતાનું એને મહત્ત્વ મળી જશે એવી વાત નથી. પરંતુ ખાલી શાંતિથી એક વાત વિચારો કે જે સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં અસ્તિત્વ જ નહોતું, એ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય બન્યા અને હવે 2 નગરપાલિકા એની પાસે છે. આ જ આમ આદમી પાર્ટી જે એટલા ટાઈમથી મહેનત કરે, દિલ્હી તો વયું ગયું, ગુજરાતમાં એટલા ટાઈમથી મહેનત કરે છે, ચેતર વસાવાના સાથી પણ જીત્યા, બેઠક મળે છે, પરંતુ શાસન મળતું નથી. એ શાસન હવે સમાજવાદી પાર્ટીને મળ્યું છે.
બીજું, ભારતીય જનતા પાર્ટી માટે આમાં શું તકલીફ અથવા તો શું ચિંતા? ભારતીય જનતા પાર્ટી માટે આમાં કોઈ ચિંતાનો સવાલ નથી, સિવાય કે એક મુદ્દો કે તમારો જે પ્લાન પોરબંદરમાં હતો અથવા તો છે કે કાંધલ જાડેજાને આપણે આગામી ચૂંટણીમાં હરાવીશું, તમે 2022માં ઢેલીબેનને ટિકિટ આપીને પોરબંદરને અથવા તો કુતિયાણાને બીજા મહિલા ધારાસભ્ય આપવાનો પ્રયાસ કર્યો, એ થયું નહીં. એટલે હવે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી એ છે કે જ્યારે તમારી પાસે સ્થાનિક સ્વરાજની સત્તા હોય ત્યારે ધારાસભ્યની જ્યારે ચૂંટણી આવે ત્યારે થોડો એડવાન્ટેજ રહે. તમે જીતી જાવ એવું જરૂરી નથી. એનું તમને ઉદાહરણ આપું કે કોંગ્રેસની જ્યાં જ્યાં નગરપાલિકા હતી ત્યાંના ધારાસભ્ય જીતી ગયા એવું ન હોય, પણ કાંધલ જાડેજાના કેસમાં જ્યારે એક હથ્થું શાસન અથવા તો વન સાઇડેડ ગેમ જ્યારે ચાલતી હોય ત્યારે તમે એની સામે મેદાને પડો તો તમારે પરાજય સહન કરવાનો વખત આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સમાજવાદી પાર્ટી જીતે એ સમાજવાદી પાર્ટીનું અસ્તિત્વ તો વધારી જ રહ્યું છે, પરંતુ આમ આદમી પાર્ટી માટે પણ આ મહામંથન ને ચિંતન કરવાનો વિષય છે કે જો વ્યક્તિ આધારિત જ ભલે હોય પરંતુ પક્ષને સત્તા મળતી હોય તો એ પક્ષના હિતમાં છે, જે આમ આદમી પાર્ટી કરી શકી નથી. આમ આદમી પાર્ટી બેઠકો જીતે છે, મેં પહેલાં અગાઉ કહ્યું, પણ શાસન મેળવવા માટે હજુ પણ એ છૂટા છવાયા જે મહેનત થઈ રહી છે એક જગ્યાએ થાય. એનું જોરદાર એક્ઝામ્પલ તમને આપું, એ જ્યારે વિક્રમ માડમના ગઢમાં ઈશુદાને મહેનત કરીને 13 બેઠક સાયલામાં લઈ આવ્યા, એ વાત દર્શાવે છે કે જો એક થઈને એક જગ્યાએ મહેનત કરીએ તો કામ બની શકે છે. હાવેવર પોરબંદર કુતિયાણા રાણાવાવની વાત ને કહાની હિસ્ટ્રી એ અલગ છે, પરંતુ સમાજવાદી પાર્ટીનું નગરપાલિકા બનવી એ ભારતીય જનતા પાર્ટી ભલે એમ કહેતી હોય કે ભાઈ અમે તો સુપડા સાફ કરી નાખીને વાતે સાચી. ભૂપેન્દ્રભાઈ અને પાટીલના સંગઠન શક્તિ અને એમની સ્ટ્રેટર્જીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ પાસે 10-11 હતી, એ ભાજપ લઈ ગયું, અને આ ભાજપ પાસે જે હતી કુતિયાણામાં એ કાંધલ જાડેજા લઈ ગયા. એટલે તમે એક મોટી જીતમાં નાની હારની ગણતરી જ ન કરો એવું ન બને. તમારે કુતિયાણા યાદ તો કરાવવું પડે. 30 વર્ષ પછી પણ સમાજવાદી પાર્ટીની સાયકલ તમારા કમળ ઉપરથી ફરી વળી, અને એ હકીકત છે. હવે વિચારવાનું છે આમ આદમી પાર્ટીના નેતાઓએ, વિચારવાનું છે ભારતીય જનતા પાર્ટીએ સિલેક્ટ કરેલા પોતાના પોરબંદરના નેતાઓ વિશે કે એવું તો શું થઈ ગયું કે કાંધલ જાડેજા આટલા વર્ષ પછી આસાનીથી જીતી ગયા. હવે જેમ ગોંડલની આપણે જ્યારે રાજનીતિની વાત કરીએ ને, ગોંડલમાં કોઈ સ્ટ્રેટર્જી કે ટેક્ટિક્સ કામ ન આવે, પોરબંદર કુતિયાણા રાણાવાવમાં એવું જ છે કે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર બેઠી જે કંઈ પણ સ્ટ્રેટર્જી બનાવે એ કુતિયાણા પહોંચતા ઝીરો થઈ જાય છે. એ વાતની આ વખતે આવજના પરિણામમાં સાબિતી મળી ગઈ છે. જો તમને આ મારી વાત, આ લોજિકલ વાત સાચી લાગતી હોય અથવા તો સારી લાગતી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા વિચારો કમેન્ટ કરો, અમે વાંચશું. સારા ખરાબ બધા વાંચીએ જ છીએ અમે, એટલે તમે તારે બિંદાસ કરો, એનો કોઈ વાંધો નહીં. ગમે તો શેર કરવાનું રાખજો. નિષ્કર્ષમાં ફરી એક મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો. બાપા સીતારામ.